જય માતાજી મિત્રો, આપણી જ્ઞાન યાત્રા વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિચાર મંથનનો આજનો વિષય છે માણસ માત્ર ભૂલને પાત્ર. મિત્રો, આપણા જીવનકાળ દરમિયાન આપણે ઘણા બધા કાર્યો કરતા હોઈએ છીએ. કોઈ આપણા ધંધા રોજગારના હોય છે, કોઈ આપણી રોજિંદી પ્રવૃત્તિઓના હોય છે, કોઈ આપણી સામાજિક જવાબદારી એને લગતા હોય છે, કોઈ આપણી આર્થિક વ્યવસ્થા કે સંબંધ બાબતને લઈને પણ હોય છે. હવે આ બધામાં આ કાર્યો કરતા કરતા ક્યારેક જાણતા કે અજાણતા આપણાથી ભૂલ થઈ જતી હોય છે, અને આ ભૂલ થઈ ગયા પછી આપણે ન કરવી હોય, આ ભૂલ થઈ ગયા પછી આપણા મનમાં ઘણી વખત વર્ષોના વર્ષો સુધી વસવસો રહ્યા કરતો હોય, આપણને અફસોસ રહ્યા કરતો હોય છે. મિત્રો, આપણી ભૂલનું ભાન થવું એ જ આપણા માટે બેસ્ટ છે. આપણને ખ્યાલ તો આવ્યો, અફસોસ થયો તો આપણને ખ્યાલ તો આવ્યો કે આપણી આ ભૂલ થઈ, અન્યથા આપણને ખ્યાલ પણ ના આવે. મિત્રો, આપણી ભૂલનું આપણને ભાન થયા પછી આપણે આપણા જીવનની આગળની સફરમાં, આપણી જીવનયાત્રામાં આપણે ફરીથી ધ્યાન રાખવું જોઈએ કે એવી ભૂલો ન થાય. ભૂલો બધાથી થાય છે, ખુદ ઈશ્વરથી પણ ભૂલ થઈ ગઈ છે એવું આપણી જાણમાં છે. ખુદ ભગવાન પણ ભૂલો કરી નાખતા હોય છે. તો આપણે તો કાળા માથાના માનવી છીએ, ભૂલ આપણાથી થાય જ. તો જીવનમાં જે કાંઈ ભૂલ થઈ હોય તેનો વારે વારે અફસોસ કર્યા કરવાને બદલે તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ, અને આપણા કાર્યોમાં આપણી ભૂલોમાંથી બોધપાઠ લઈને આપણે આગળ વધવું જોઈએ. મિત્રો, તમને ખબર છે, આપણે ભૂલ કરીએ ત્યાર પછી જ આપણને ખબર પડે છે કે આપણી ક્યાં ભૂલ હતી, આપણે ક્યાં ખોટા પડ્યા, આપણે ક્યાં શું કરવું જોઈતું હતું. ઘણા બધા એવા મહાપુરુષો છે જેમણે પોતાના જીવનમાં થયેલી ભૂલોને સુધારીને મહાનતા પ્રાપ્ત કરી છે, સફળતા પ્રાપ્ત કરી છે અને ખ્યાતિ પામ્યા છે. મહાત્મા ગાંધી, આપણા રાષ્ટ્રપિતા, એમના અમુક એવા પાસા છે કે જેઓ વિદેશ કાળ દરમિયાન, તેમના અભ્યાસ કાળ દરમિયાન તેઓ બહાર ભણતા હતા, ત્યારે તેઓ માંસાહાર અને દારૂના ખોટા રવાડે ચડી ગયા હતા. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ધીરે ધીરે તેમણે આ લત છોડી દીધી, પરંતુ કહેવાનો મતલબ કે એમને ભાન થયું આ વસ્તુ કે આ બાબત મારા માટે સારી નથી. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણી બધી એવી આપણી લાઈફને સ્પર્શતી બાબતોમાં એવી બાબતો હોય કે જે આપણે ન કરવી જોઈએ, તો તેને સુધારીને આપણે આગળ વધવું જોઈએ. મારા એ યુવા મિત્રોને ખાસ મારી વિનંતી કે આપણે કોઈ કુચ્છંદે ચડી ગયા હોઈએ
કોઈ ખોટી સંગતમાં આવી ગયા હોઈએ, કોઈ એવા વ્યસનના રવાડે ચડી ગયા હોઈએ, તો એ ભૂલનું ભાન આપણને થાય ત્યારથી આપણે પાછા વળી જવું જોઈએ. આપણને ખ્યાલ આવી ગયો છે કે આપણને ભાન થઈ ગયું હોય કે આ બાબત મારા માટે સારી નથી, તો પછી આપણે એ બાબત છોડી દેવી જોઈએ. ઘણી બધી એવી બાબતો છે કે જે મારા યુવા મિત્રો જાણતા કે અજાણતા એ બાબતમાં લપસી પડે છે. એ આપ બધા જાણો જ છો, તો તમને જ્યારે એમ થાય કે આ બાબત મારા માટે યોગ્ય નથી, એવો ખ્યાલ તમને આવે, એવો પશ્ચાતાપ ઘણી વખત તમને થતો હોય, તો યથાશક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે મિત્રો એ ખરાબ બાબતને છોડવાનો પ્રયત્ન અવશ્ય કરજો. જેઓ જીવનમાં કંઈક નવું કરવા માંગે છે, આ સમાજને, પોતાના દેશને કે આ દુનિયાને પોતાનું નામ છોડીને અમર કરીને કંઈક આપવા માગે છે, જેમણે કંઈક કરવું છે, એમણે આવી બધી બાબતોમાંથી કે જે તેના દ્વારા ભૂલ થઈ હોય, એ ભૂલોમાંથી બોધપાઠ ગ્રહણ કરીને જીવનમાં આગળ વધવું જોઈએ. જો વારે વારે એકની એક વાતનું આપણે રટણ કર્યા કરશું, અફસોસ કર્યા કરીશું, તો આપણે કંઈ નહીં કરીએ, તો આપણાથી કાંઈ નહીં થાય. એટલે એવી બાબતોને આપણા મનમાંથી, આપણા ચિત્તમાંથી કે આપણી વિચાર પરંપરામાંથી જે કાંઈ હોય તે કાઢીને, દૂર કરીને, જાગ્યા ત્યારથી સવાર કરીને આપણે આગળ વધવું જોઈએ. અમુક ક્ષેત્રમાં અમુક પ્રયત્નો પછી કે થોડી ઘણી મહેનત કર્યા પછી આપણને કંટાળી જતા હોઈએ છીએ અને તે ક્ષેત્ર છોડી પણ દેતા હોઈએ છીએ. કામ ધંધાનું ક્ષેત્ર હોય, નોકરીનું ક્ષેત્ર હોય કે જ્યાં આપણી રોજગારીનું કોઈ ક્ષેત્ર હોય, તો મિત્રો એ બાબતથી કંટાળ્યા વિના આપણે તેમાં મહેનત શરૂ રાખવી જોઈએ. શું ખબર આપણને આગળના પ્રયત્નોમાં સફળતા મળી પણ જાય. તો મિત્રો, આજના આ વિડીયો મારફત મારો કહેવાનો મતલબ એટલો જ કે દરેક મનુષ્યથી ભૂલ થાય છે. જીવનની કોઈ પણ બાબત લઈ લો, આપણી ભૂલનું ભાન થયા પછી શક્ય હોય તો એ ભૂલ સુધારવાનો પ્રયત્ન અવશ્ય કરવો. કોઈ પ્રકારનો ખોટો અફસોસ રાખવો કે કોઈ પ્રકારની મનમાં કુંઠા બાંધી રાખવી કે લઘુતા ગ્રંથિ બાંધી લેવી ઠીક નથી. જ્યારથી આપણને આપણી એ ભૂલનું ભાન થાય ત્યારથી આપણે પોતાની જાતમાં સુધારો લાવીને જીવનની સફરમાં આગળ વધવા મહેનત કરીએ. બસ જિંદગીની આજ તો ખરી મજા છે મિત્રો, આગળ વધતા રહેવાનું, સતત પ્રયત્નો કરતા રહેવાનું. તો આજે આટલું બસ. જય માતાજી મિત્રો.